પંચમહાલના હાલોલમાં પ્લાસ્ટિક સામે એક ઐતિહાસિક મુહિમ ચલાવવામાં આવી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે એક મોટી કાર્યવાહી થઈ। હાલોલ જીઆઈડીસીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મેગા ઓપરેશન ચલાવાયું, જેમાં જીઆઈડીસીમાં આવેલા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતા પ્લાસ્ટિક એકમો પર દરોડાની કાર્યવાહી કરાઈ। જીપીસીબી, નગરપાલિકા, રેવન્યુ સહિત 10 થી વધુ ટીમોએ સાથે મળીને આ ઓપરેશન ચલાવ્યું, તો બીજી તરફ પોલીસ બંદોબસ્ત સાથે રાખી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। મહત્વની વાત એ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં જથ્થો પણ કબજે કરાયો છે અને આંકડો જાણશો તો ચોંકી જશો કે 70,000 કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। આ તમામની વચ્ચે જીઆઈડીસી માર્ગ પર ટોળાએ હોબાળો મચાવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। જો કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી માત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હોય તેવું મનાઈ રહ્યું છે। એસયુપી બેનની જે કોઈ સરકારની પોલિસી છે તે અંતર્ગત હાલોલ નગરપાલિકા, જીપીસીબી, રેવન્યુ સ્ટાફ અને પોલીસ સ્ટાફના સાથે એક સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું કે જેથી કરીને આ પ્રકારનું જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે તેને નગરપાલિકાએ જપ્ત કર્યું। આવા જે એકમો હતા જે પ્રતિબંધિત પ્લાસ્ટિક પ્રોડક્ટ ઉત્પાદન કરતા હતા તેને જીપીસીબીએ ક્લોઝર આપ્યા અને આમ સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી। જે ઇન્ડસ્ટ્રી કે જે મેન્યુફેક્ચરિંગ યુનિટ આવા પ્રકારનો પ્લાસ્ટિક કેરી બેગ ઇલીગલી બનાવતું હોય તેના મોનિટરિંગ, ઇન્સ્પેક્શન કરી અને અમે અમારી વડી કચેરી રિપોર્ટ મોકલશું અને વડી કચેરી દ્વારા તેના ઉપર એક્શન લેવામાં આવશે।